એ શું કરો છો ભાભી? ઓય સોનલબેન, આવો આવો. બસ જો રસોઈ કરતી હતી. લાવો ભાભી કરવા લાગુ. ના ના થઈ ગયું છે હવે, જો બસ જમવા બધાને બોલાવી લ્યો. વાવ, રોટલા તો જો ભાભી તમે બનાવ્યા છે. હા મેં બનાવ્યા છે હો. તે એટલા બધા રોટલા જોઈ જાહે. તે જમવા તો જોઈએ ને, પાછું વાડીએ કામ કરતા હોય ને બાપુજી ને તમારા ભાઈ ને, એટલે જોઈએ જમવા. એમાં શું બનાવો છો એ તપેલામાં? એમાં છે ને ભરેલ રીંગણાનું શાક બનાવ્યું, બહુ અસલ થાય એમાં ભરેલ રીંગણાનું શાક બનાવીએ ને તો. ઓય એવું છે કાં ભાભી? તમારે કરવો છે રોટલો? મને નથી આવડતો, તમે શીખાડી દેજો. હું તો ભાભી ઘરે રોટલો કરું ને તો પાટલામાં ટીપીને જ બનાવું, મને આમ ન આવડે. આમ ઘડવા જાઉં ને ભાભી તો પડી જાય નીચે લે. એમાં છે ને એવું કરાય કે છે ને એકદમ કઠણ રખાય રોટલા લોટ. થોડું પાણી નાખતું જવાય ને મસરતું જવાય. પછી રોટલો ટીપીન કરો ને બહુ અસલ થાય, મીઠા લાગે રોટલા. આ દેરજીને તો બહુ ભાવે મારા રોટલા. આ ઘણી વાર કહેતા મને ભાભીના હાથના રોટલા એવા ભાવે, તને તો આવડતા જ નથી. હા શીખી જાય એવું કઈ ન હોય. ઓમાં શું શીરો બનાવ્યો લાગે નહીં? હા પછી એમાં શીરો, પહેલી વાર આવ્યા તો શીરો બનાવો ને. ઓહો કોઈ સુગંધ આવે ભાભી. હા હો, હું હમણાં જ કહેતી હતી કે ભાભી કેવી સરસ સુગંધ આવે રોટલાની ને શાકની ને. ભાભી તમારો રોટલો તો હું ત્યાં સિટીમાં એવો યાદ કરું કે ભાભીના રોટલા જેવા રોટલા નથી કરતી તું. હા હો, આ તો તમે પેટ ભરીને ખાજો. કેવાનું શાક બનાવ્યું ભાભી? એ ભરેલ રીંગણા બટેટાનું. ઓહો ઈ તો મારું ફેવરેટ શાક બનાવ્યું ભાભીએ. શીખ કંઈક ભાભી પાસેથી, જો કેવી રસોઈ બનાવે. જાઓ ને હવે, કરતી નથી રસોઈ, બનાવું જ છું ને. હુનોય દિયરજી, સિટીની છોકરીઓને સિટી જેવું આવડતું હોય. ગામડામાં તો શાક રોટલા હોય, અહીં શું હોય બીજું? અહીંથી ભાભી. ઓહો છાસ તા જો રગડા જેવી. ઓહો કેટલા ટાઈમે હું છાસ પી. શીરો ને રવાનો, ભાઈ આ તો મોજ પડી જાય જમવાની. ઘરે કોઈ દિવસ કેમ જમતા ન હોય, મોજ પડી જાય જમવાની એમ કરે છે. ભાભી બેક મરચા તર નાખજો. ઈ છે ને મેં આમાં જ નાખી દીધા ભરેલ શાકમાં મરચા. બહુ સારું. હાલો હવે તમે બધાને બોલાવી આવો તો આપણે જમવા બેસી જઈએ. હા ભાભી હાલો, બહુ ભૂખે એવી લાગી ગયો. શું છે, કેમ પાટો મારો છો? કયું ને વાતોના ઢીકોડા કરે તી, ભાભીને રાંધવા લાગને. ભાભી ના પાડે છે, નહીંતર તો હું કરતી હતી. હા તમે જાઓ. શું થયું સોનલ? કાંઈ નહીં ભાભી. સોનલ ઊભી થઈ જા, બાપુજી. હા ભાભી. આવી ગયા બાપુજી? આવતા રે, બેસી જાઓ. હાલો થઈ ગઈ બહુ રસોઈ બધી? હા બા બધી રસોઈ થઈ ગઈ. બધાને જમવાનું બેહાડ્યો. છોકરો છે ને સુઈ ગયો છે ઘોડિયામાં, ને ઓલી રમવા ગઈ છે, તો આપણે બધા જમી લઈએ. હા બા તમે બધા જમી લ્યો, પછી હું સોનલને જમી લેશું. તું સોનલે બેસી જાવ ને ખાવા, ઓલો હું તો ઓલી રમે છે તો. ના બેહું છે જમવા તો બેસી જાય. લન ભાભી મને તો સુગંધ આવે તેમ થઈ, જલ્દી ખાઈ લઉં. ભાભી ખોટા વખાણ નથી કરતો, શાક બન્યું ભાઈ ભરેલું. સારું દિયરજી, ભાવે તો લેજો પાછું છે હો. ભાઈ તાર ભાભી પહેલેથી જ ખાવાનું બનાવે છે, તને ખબર છે ને? સોનલ હવે અસલ બનાવે ખાવાનું કા? ના બાપુજી, ભાભી જેવું તો મને ન જ આવડે. આજે હો શાક અસલ ભરેલ થયું હો. તમને આપું કઈ જોઈશ તમારે? ના હો, મારે કઈ નહીં જોયું હવે, એટલું તો ઘણું. મીઠી રગડા જેવી સાઈ છે હો આપણી મમ્મી ગામડાની. પેટ ને દીકરા તે તો ગામડામાં રહેવાની મજા છે. સાય મફત, દૂધ ઓછા ભાવે. સાચી વાત છે કા મમ્મી, ત્યાં તો બધું વેચાતું. નાનકડી થેલી લઈએ છાસની તોય 20 રૂપિયા લ્યો. મારાથી એટલા 2 રોટલા નહીં ખૂટે હો, હું તો અડધો જ ખાઈશ. અડધા રોટલામાં કઈ થાય હો, જેની પાસા જેવી થઈ ગઈ જોતા. ખાઈ લેવાના જ છે હો 2 રોટલા. હા હમણાં પછી અહીં ગામડામાં કામ કરવાનું છે, થાય નહીં કામ તમે નહીં ખાઓ તો. સાચી વાત ને ભાઈ? સાચી વાત છે ભાઈ. સારું એમાં ઉભા થઈ જાવ છો. સારું બધાય જમી લ્યો હવે, પછી છોકરો ઉઠી જાય તો ખાવા નહીં દે. એવો હું એક વાત ભૂલી ગઈ, કાલ છે ને આપણા દાદાજી હરાનું છે ને હરાજ છે, તો કાલે આપણે હરાજ નાખવાનું છે ને, એટલે આજુબાજુના છોકરાઓને જમાડવાના છે, તે કાલની તૈયારી કરી લેજો. હા બા થઈ જાય. સોનાલે છે ભાઈ છે તે બધું થઈ જાય ને? હા એટલે જ ને ભાઈ, કાલે છે હરાજ તો હરાજ નાખ દઈએ ને. હા બસ થઈ જશે કાલે બધું. ઓહો બહુ જમવાનું ભાઈ હો ભાભી, આવું તો કેટલા ટાઈમે ખાધું. સારું હો.